સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે વાત કરવાના છે કે 15/6/2025ના દિવસે લેવાયેલ લોકરક્ષક ભરતી જે પેપર છે તેનું એનાલિસ અને મેરિટ કેટલું રહેશે, કેટલા ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લીધો હતો, કુલ હાજર રહેલા વિદ્યાર્થીઓ, કુલ જગ્યાઓ અને મેરિટ છે તે પૂરેપૂરું નીચે જવાની સંભાવના છે તેની વાત આપણે વિડીયોમાં આગળ કરીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તો આજે આપણે પેપર કેવું હતું અને કેટલા ઉમેદવારોએ છે તે પરીક્ષા આપી, પેપર પૂરું થયા પછી ઘણા મિત્રો છે તે ચિંતામાં આવી ગયા છે, એટલે કે ઉમેદવારો છે તે પરીક્ષા આપ્યા પછી પેપર હાર્ડના લીધે એટલે કે ઘણા ઉમેદવારો છે તે ચિંતામાં આવી ગયા છે કે પેપર હાર્ડ, સરળ અને અઘરું કેવું ગયું તેની વાત કરીશું। એટલે કે આપણે આગળ જોઈશું કે ઉમેદવારો જે પણ આપણે મેસેજ આવેલા છે કે પેપર સરળ હતું, અઘરું હતું કે મીડિયમ હતું તે તમામ વાત કરીશું। ઘણા પ્રશ્નો છે કે હું મેરિટમાં આવીશ, મારે આટલા માર્ક છે, ઘણા ઉમેદવારો છે તે એકબીજા ફ્રેન્ડને પૂછી અને જે ચિંતામાં આવતા હોય તો આવું ના કરવું। હવે જે થયું તે બાકી ફાઇનલ આન્સર કે આવે ત્યારે સમજશું, માનું કે કેટલા માર્ક્સ એકબીજા વિદ્યાર્થીઓને થાય છે। બીજી વાત કે હવે આગળ આપણે નવી ભરતી જેવી કે તલાટી, આરએફઓ, રેલવે ગ્રુપ ડી છે, ફોરેસ્ટ છે જેવી તમામ ભરતી છે તેની માહિતી અને નવી પણ પોલીસની ભરતી છે તે આગામી ઓગસ્ટ મહિનામાં આવવાની સંભાવના છે। તો આપણી ચેનલને અત્યારે જોઈન કરી લેજો અને બેલ આઇકન ઓન કરી લો, જેનાથી માહિતી છે જે તમને ફટાફટ એકદમ સચોટ મળી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌપ્રથમ વાત કરીએ તો જે લોકરક્ષક ભરતીમાં છે તે કુલ વિદ્યાર્થીઓની વાત કરીએ તો 2,37,000 ઉમેદવારો છે તે આ પરીક્ષા આપી હતી। કુલ હાજર રહેલા ઉમેદવારો છે તે 95%, એટલે કે ઘણા ઉમેદવારો છે 95% ઉમેદવારો છે તે હાજર રહ્યા હતા। કુલ જગ્યાની વાત કરીએ તો 12,472, એટલે કે જે પણ ઉમેદવારો જે લોકરક્ષક ભરતી છે તેમાં કુલ જગ્યા 12,472 છે। હવે આપણે આગળ પેપરની વાત કરીએ તો પેપરને સૌપ્રથમ 3 વિભાગમાં મૂકી શકાય, એટલે કે સરળ, મીડિયમ અને અઘરું। પણ આજે જે લોકરક્ષક ભરતીનું પેપર છે તેને આપણે મીડિયમ સાઇઝમાં, એટલે કે અઘરું, ફૂલે ફૂલ અઘરું કહી શકાય તે સાઇઝમાં મૂકી શકાય। હવે વાત કરીએ તો વર્ગ 3 પ્રમાણે પેપર છે તે ઘણું અઘરું હતું। તમે જોઈ શકો છો કે ગઈ કોન્સ્ટેબલ ભરતી છે તેમાં આવું પેપર ન હતું, એટલે કે વર્ગ 3 પ્રમાણે છે તે પેપર ઘણું અઘરું હતું। જગ્યા પણ વધારે છે, આખરે વાત કરીએ તો જગ્યા પણ વધારે છે, મેરિટ નીચું જવાની પૂરી સંભાવના છે। એટલે કે ઉમેદવારો જે પણ ઉમેદવારો છે આગળ વાત કરીશું કે કેટલા માર્ક થતા હોય તો તેઓ ઉમેદવારો છે તે ફાઇનલ માર્ક આવી શકે। 95% છે તે મેરિટ છે નીચે જવાનું સંભાવના છે, પછી 5% છે તે કોઈ ન શકે કહી શકે, ફાઇનલ આવે ત્યારે જ ખબર પડે વિદ્યાર્થીઓને પેપર ક્યાં અઘરું લાગ્યું। હવે વાત કરીએ કે જે પણ ઉમેદવારોને જે પરીક્ષા પૂરી થઈ પછી જે કોલમાં વાત કરી હતી કે ઉમેદવારોને કઈ જગ્યાએ છે તે પેપર અઘરું પડ્યું, તો સૌપ્રથમ છે તે ગુજરાતી વ્યાકરણ અને ગણિત અને રીઝનિંગ, એટલે કે પાર્ટ એ છે તે ઘણા ઉમેદવારોને વાત કરતા પાર્ટ એ છે તે ઘણો અઘરો પડ્યો છે। તેમાં પણ ગુજરાતી વ્યાકરણ છે તે હાઈ લેવલનું છે પૂછી લીધું, ઘણું અઘરું એટલે કે હાઈ લેવલ કહી શકાય તેવા પ્રકારનું વ્યાકરણ પૂછી લીધું છે। હવે વાત કરીએ તો ગુજરાતી વ્યાકરણના 20 માર્ક હતા અને રીઝનિંગ ગણિતમાં કુલ 32, એટલે કે તેમાં પણ રીઝનિંગના ઓછા માર્ક પૂછી અને ગણિત વધારે પૂછી લીધું છે। ત્યાર પછી પાસ થવા માટે છે, એટલે કે આપને ખ્યાલ હશે કે ઓફિશિયલ નોટિફિકેશન પ્રમાણે ઉમેદવારો છે તે પાર્ટ એ અને પાર્ટ બી પ્રમાણે છે તે માર્ક્સ લાવવાના હતા। તો તેમાં વાત કરીએ તો પાર્ટ એમાં ઉમેદવારો છે તે 32 માર્ક ફરજિયાત લાવવા જરૂરી હતા અને પાર્ટ બીમાં 48, એટલે કે ટોટલ 80 માર્ક લાવો તો જ તમે છે તે પાસ ગણાવ, તેવી રીતે છે આ ક્રાઇટેરિયા રાખવામાં આવેલો હતો। વિદ્યાર્થીઓ ફેલ વધારે ક્યાં થયા છે, એટલે કે ઉમેદવારો છે તે વાત કરીએ તો ઉમેદવારો ફેલ ક્યાં થયા છે, તો જે આપણે પાર્ટ એ અને પાર્ટ બીની આગળ વાત કરીએ તે જ પ્રમાણે જો કોઈ ઉમેદવારો છે તે પાર્ટ એમાં વાત કરીએ તો પાર્ટ એમાં છે તે ફક્ત 31 માર્ક લાવ્યા હોય અને પાર્ટ બીમાં ભલે તમે કદાચ 120 + 130 માર્ક લાવ્યા છો તો પણ તમે ફેલ ગણાશો, કેમ કે પાર્ટ એમાં તમારે ફરજિયાત 40%, એટલે કે 32 વિકલ્પ છે તે ફરજિયાત પાસ થવા જોઈએ અને પાર્ટ બીમાં 48, તો જ તમે છે તે પાસ ગણાશો। તો અહીંયા છે જે પણ મેરિટ નીચું જવાની હાઈ લેવલની જે પણ ઉમેદવારો છે તે અહીંયા જ ગેમ છે કે પાર્ટ એમાં તમારે 32 અને પાર્ટ બીમાં 48। ફરીદાણ જો વિડીયો ખ્યાલ ન આવે તો ફરીદાણ જોઈજો, તમને ખ્યાલ આવી જશે। ત્યાર પછી પેપરમાં કયો પાર્ટ અઘરો કહી શકાય, એટલે કે પેપર છે તે અઘરી કેટેગરીમાં મૂકી શકાય। અને વાત કરીએ તો
પેપર છે તે ગુજરાતી અને ગણિત જે પાર્ટ એમાં જે આપણે આગળ વાત કરીએ તેમાં જ મૂકી શકાય. તે જ ઉમેદવારોને છે તે અઘરું પડ્યું છે. ત્યાર પછી પાસ થવા માટે ઉમેદવારો છે તે 80 માર્ક ફરજિયાત છે. એટલે કે આપણે જોયું તેમ પાર્ટ એ છે તેમાં ફરજિયાત 32 લાવવાના છે અને પાર્ટ બીમાં તમારે પાસ થવા માટે 48 માર્ક જો થતા હોય તો જ તમે છે તે પાસ ગણાશો. તે ખાસ યાદ રાખવું. હવે મારા મત મુજબ છે તે મેરિટ 3 આંકડા પસાર ન થઈ શકે. એટલે કે વાત કરીએ તો ઘણા મિત્રો સાથે વાત થતાં આપણે કહી શકાય કે 3 આંકડા એટલે કે 100 ઉપર છે તે મેરિટ જવાની પૂરેપૂરી શક્યતા નથી, પણ પછી કહી ન શકાય મેરિટ છે તે 2 આંકડામાં જ રહી શકશે. એટલે કે જેનું કારણ છે જે આપણે આગળ સમજશું. તમે જોઈ શકો છો. તો જો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જે પણ ઉમેદવારો છે તે લોકરક્ષકની પરીક્ષા આપી છે તેવા ઉમેદવારો સુધી આ વિડીયો છે તે અવશ્ય પહોંચાડજો. ત્યાર પછી જોઈએ તો જગ્યા, જેનું કારણ છે કે જગ્યા પણ વધારે છે. 95% ઉમેદવારો છે તે આ પરીક્ષા આપી અને પેપર પણ હાર્ડ કહી શકાય. પાર્ટ એ અને પાર્ટ બી પ્રમાણે એટલે કે પેપરમાં છે તે ટ્વિસ્ટ રાખવામાં આવ્યું હતું કે પાર્ટ એ અને પાર્ટ બી જેમાં તમારે 80 માર્ક્સ થતા હોય, જેમાં પાર્ટ એમાં 32 અને પાર્ટ બીમાં 48, તો જ તમે તે પાસ ગણાવો. ત્યાર પછી રનિંગમાં પણ વધારે ફેલ થયા છે. આખરે ઉમેદવારો છે તમે એનાલિસ કરજો કે ગઈ ભરતી કરતાં છે આ ભરતીમાં છે ઉમેદવારો છે તે વધારે ફેલ થયા છે. અને તેનું કારણ હતું કે ગઈ ભરતીમાં છે તે રનિંગના માર્ક્સ આપવામાં આવતા હતા, પણ આ ભરતીમાં છે તે કોઈ પણ પ્રકારના માર્ક આપવામાં નથી આવ્યા. અને ફક્ત ને ફક્ત પાર્ટ એ અને પાર્ટ બી જેમાં પણ પેપર છે તે હાઈ લેવલનું કાઢી લીધું છે. કહી શકાય કે યુપીએસસી લેવલના જે વ્યાકરણના પ્રશ્નો પૂછાઈ ગયા છે. હવે વાત કરીએ તો 80 માર્ક છે તે ફરજિયાત લાવવાના છે. એટલે કે આપણે આગળ વાત કરીએ તે કે પાર્ટ એ અને પાર્ટ બી જો ઉમેદવારો છે પાર્ટ એમાં ભલે 31 હોય અને પાર્ટ બીમાં તમારે ભલે 120 હોય તો પણ ફેલ ગણાશો. કેમ કે પાર્ટ એમાં 32 લાવવા ફરજિયાત છે. તો વિડીયો ન સમજાય તો 2 દાણ જોજો. ત્યાર પછી વાત કરીએ તો પીએસઆઈના ઉમેદવારો પણ છે. એટલે કે આપણે જે 12,472 જગ્યા છે અંદાજિત, તેમાં 450 જે ઉમેદવારો છે તે પીએસઆઈના છે. હવે માર્ક વધારે 140 થી 150 સુધી હશે. એટલે કે વાત કરીએ કે જે પણ ઉમેદવારોને સારા માર્ક હશે તેઓ ઉમેદવારો પીએસઆઈની જે આગામી જે આપણે ગણિત અને રિઝનિંગ છે 100 માર્કનું તેમાં પૂછાઈ ગયું છે. એટલે તે માટે છે ત્યાં ઉમેદવારોને હાર્ડ નહીં લાગ્યું હોય તેઓ ઉમેદવારો 450 એટલે કે જે પણ ઉમેદવારો સારા માર્ક હશે તેવા ઉમેદવારો છે તે પીએસઆઈમાં ભરતી. તો મિત્રો આપણે વાત કરીશું કે બહેનો માટે કેટલું મેરિટ છે તે જઈ શકશે. તો નોટિફિકેશન પ્રમાણે પાર્ટ એમાં 32 અને પાર્ટ બી છે એટલે કે કુલ 80 માર્ક છે તે લાવવા ફરજિયાત છે. જે પણ બહેનોને જે 95 થી 100ની વચ્ચે થતું હશે તેવા ઉમેદવારો છે તે પૂરેપૂરી શક્યતા છે કે એટલું જ મેરિટ જવાની શક્યતા હશે. બાકી કહી ન શકાય કે ફાઇનલ મેરિટ આવે ત્યારે જ વધારે આપણે વિડીયોમાં ડિસ્કશન કરીશું. વધારે માર્કવાળા ઉમેદવારો છે તેની વાત કરીએ તો વધારે છે ઉમેદવારો 400 થી 500 ઉમેદવારો એવા હોય અને વધારે 900 થી 1000 ઉમેદવારો એવા હોય કે જેને સારા માર્ક હોય. એટલે કે 140, 130, 135 જેવા ઉમેદવારો છે જેવા સારામાં સારા માર્ક થતા હોય. પણ જે ઉમેદવારોને સારા માર્ક થતા હશે તેવા ઉમેદવારો છે તે સાથે પીએસઆઈમાં પણ ફોર્મ ભરેલું છે. એટલે કે જે પણ ઉમેદવારોને સારા માર્ક થતા હોય તેઓ પીએસઆઈમાં પણ જઈ શકે. જેમાં ગણિત અને રિઝનિંગ છે તે 100 માર્કનું પૂછાતું હોય. એટલે કે એલઆરડીનું ગણિત અને રિઝનિંગ છે તેને સહેલું લાગ્યું છે. ત્યાર પછી જગ્યાની વાત કરીએ તો 12,472 જગ્યામાંથી ઉમેદવારો છે તે પીએસઆઈમાં 400 અને 450 ઉમેદવારો છે તે પીએસઆઈમાં જતા રહેશે. એટલે કે મેરિટ છે તો વધારે આવી જાય તો 100 થી 105 સુધી જવાની શક્યતા પૂરેપૂરી છે. આનાથી વધારે ન જઈ શકે. સારા માર્કવાળા વિદ્યાર્થીઓ છે તે પીએસઆઈમાં સિલેક્શન થઈ જશે. એટલે કે ઉમેદવારો છે તે મૂંઝાવું નહીં. અને આપણી ચેનલ દ્વારા છે તે પોલીસ, એલઆરડી, એસએસસી, રેલવે ગ્રુપ ડી, ફોરેસ્ટ, આરએફઓ જેવી તમામ ભરતીની માહિતી છે તે પૂરી પાડવામાં આવે છે. તો જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહીએ. આશા રાખીશ કે આજનો વિડીયો જો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ બાય.